વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કિલોમીટર. ફાઇનલી આજે બહુ દિવસ પછી બ્લોગ આવે છે યુટ્યુબ પર. ઓકે કિલોમીટર, આજે હું જે જગ્યા ઉપર આવી ગયો છું ને, પાવાગઢ હિલ સ્ટેશન આવી ગયો છું. આ જો તમે, મને નથી ખબર કે મારા કિલોમીટરે 2025માં અહીં આગળ વાવેતર કર્યું અને એક કટિંગ આમની થઈ ગઈ, બટ આજે બીજી કટિંગ છે ત્યારે હું જઉં છું. આજે મને ખબર પડશે તો કેવી લીમડી છે. ચાલો હું તમને બતાડીશ. બ્લોગમાં અગર નવા છો તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો કિલોમીટર. કઈ સોચી જો પાવાગઢ હિલ સ્ટેશન અમારે આમાં કેવું છે ભાઈ તુષાર ભાઈ, કેવું લાગે આમાં? આપણે ફરવાનું બી થઈ જાય કમ્પ્લીટ, લીમડી કાપતા કાપતા થઈ જાય. અમને જે બી લીમડી કાપવા જઈએ ને કંઈક ને કંઈક નવી જગ્યા હોય અમારી માટે, બટ અમારે ફરવાનું બી થઈ જાય. સામે જે પાવાગઢ હિલ સ્ટેશન મતલબ કે માતાજીનું મંદિર બી છે પાવાગઢ સામેની સાઈડ. ફાઇનલી કિલોમીટર આ તો તમે જોઈ શકો છો, કઈ કઈ જગ્યા એવી જગ્યા હોય ને જો ગાડી ના આવી શકે એવી જગ્યા પર કરેલી છે. અને આ જો ફાઇનલી પાવાગઢ બાજુ આવ્યો છું. ફાઇનલી આ ગાડીનો રસ્તો જો આ ચડે ના એવી છે ધાર, જોઈ શકો છો. બપોરના કંઈક 3:30 વાગી ગયા. અને પાવાગઢ મંદિર તમે ક્યાં બાજુ કીધું ભાઈ? આ બાજુ ને, બહુ દૂર નથી હે ને? બહુ દૂર બરાબર. લગભગ કેટલું હશે કિલોમીટર? 25 બરાબર. હા રસ્તો બહુ એ છે એટલે ગાડી આપણે ત્યાં મૂકવી પડી. આપણે ટ્રેક્ટરમાં ભરીને લાવી દઈશું એ ચાલશે કેમ કે ગાડી હા એટલે હા ફાઇનલી જોઈ શકો છો. આટલી ગરમીમાં બી લીમડી કપાય છે, પણ બપોરના ટાઈમમાં એટલે કપાય છે કેમ કે આ ગરમીનામાં હે ને લીમડી સહેન ના કરી પાવે, મતલબ કે ભરી શકે છે. એટલે સાંજે બપોરના ટાઈમમાં જ કપાવવામાં આવે, 3 વાગ્યા કે 4 વાગ્યા પછી જ. ઠંડકમાં લીલ નીકળી જાય તો કમ્પ્લીટ લીલોનો લીલો જ માલ લે. નકન શિયાળો હોય, આની પહેલાં જ્યારે કટિંગ કરવા આવ્યા હતા ત્યારે વહેલી કપાઈ ગઈ હતી ને પહેલી કટિંગમાં, એમાં તમને હતા બરાબર. ખાલી ગાડી આવેલી નથી બધું થઈ જતું. હા આની જે પહેલી કટિંગ થઈ હતી ને કિલોમીટર, એ પહેલી કટિંગમાં વહેલી પતી ગઈ હતી. ફાઇનલી કિલોમીટર ખેતરે પહોંચી ગયો છું. હવે તમે જોઈ શકો છો ફાઇનલી આવી રીતે કટિંગ થાય છે, ચાલુ જ છે. પણ આવી રીતે નીચેથી ઘસાઈને વળાવી દેવાનું બરાબર. ડાર્કી સાથે વજન આવશે આનું. કેટલા વાગે એક્ઝેક્ટલી? 3:30 વાગે સ્ટાર્ટ થયું કટિંગ. ફાઇનલી 4:30 વાગી ગયા છે એન્ડ સામે મારી કમથી કમ 17 થી 18 બોરી ભરાઈ ગઈ છે. ફાઇનલી કિલોમીટર વ્યૂ ચેક કરો, કેટલી સરસ લાગે છે મીઠી લીમડી. એન્ડ આગળ પહાડનો લુક વચ્ચે જો દેખાય છે કિલોમીટર. એન્ડ ટાઈમ ફાઇનલી કેટલા વાગે ગયા? 4:35 થઈ છે. એન્ડ ઓલમોસ્ટ આપણું અડધું કામ તો પતી ગયું છે, 60%. બસ 40% જેટલું કામ બાકી છે. અને અહીંની લીમડી જો તમે થોડુંક કિલોમીટર અહીં થોડીક નાની લાગે છે, ટાઈમિંગ એક સાથે જ કપાવવામાં આવે છે, બટ અહીંની તમે જોઈ શકો છો કેટલી નાની છે બરાબર. એટલે અહીં થોડુંક જેટલું ખાતર પાણી કે જે હોય એ અહીં સુધી પહોંચતું ના હોય એટલે કિલોમીટર બરાબર. બટ વચ્ચેનું તમે માલ જો કટિંગ જેવું છે, કટિંગ લાયક, એટલે આપણે કપાઈ લીધું ફટાફટ તાકી આપણે બીજું બી નવું કટિંગ આવે એમનું વરસાદમાં ના આવે, મતલબ કે ચોમાસામાં ના આવે. આવો ડાયરેક્ટ તમને કિલોમીટર જોડેથી ડાયરેક્ટ મળાવું એ કેવી રીતે આનું સ્ટાર્ટિંગ કરી છે સાલ 2025થી. જય સિયારામ. જય સિયારામ. શું નામ છે આપણું? અશ્વિનભાઈ ચેતનભાઈ બારિયા. ઓકે અશ્વિનભાઈ ચેતનભાઈ બારિયા. આ કયું ગામ છે? કોહીવાવ, તાલુકો હાલોલ, જિલ્લો પંચમહાલ. ઓકે જિલ્લો પંચમહાલ. હવે મને એ જણાવો, આપણે આ કયા વર્ષે આ બિયારણ વાવેલું? 15 જૂન 2025 રાઈટ. 2025માં ગયા વર્ષે આઈ થિંક. અને કેટલાનું બિયારણ થયેલું આપણું 2 વીઘામાં થયું? બિયારણ 37,000 સમથિંગ. 37,000ની વચ્ચે. ઓકે હવે જે પહેલી કટિંગ આવી એ કેટલા મહિને રહીને આવી? 5 માર્ચ, 8 મહિના પછી. ઓકે 8 મહિના સુધી લાગી પહેલી કટિંગ. કેટલું વજન નીકળ્યું તમારે 2 વીઘામાં? 55 મણ 2 વીઘામાં બરાબર. હવે શું ભાવથી એ ટાઈમે હતું? એ 30 રૂપિયા કિલો અને 600 રૂપિયા મણ. ઓકે તે તમે લમસમમાં 32,000નો માલ થયો હશે બરાબર. ઓકે તે કેવી લાગી તમને આ ખેતી કરીને? તો સારી બરાબર. ના ભૂંડ હેરાન કરે, ના રોજ હેરાન કરે. હા. અને કોઈ ખેડૂત કે બીજા ખાવા લઈ જાય તે પણ વધારે ના લઈ જાય. બરાબર. 2 દાળ કે 3 દાળ કે તોડી લઈ જાય. બીજી વાત એક અશ્વિનભાઈ મને એ જ જણાવજો, આમાં જે કટિંગ કરવાનું આવે છે એ કોની ઉપર હોય છે? એ ખેડૂત ઉપર કટિંગ. બરાબર. અને તમારે આવી રીતે બોરી કમ્પ્લીટ ભરાય ના લો? કમ્પ્લીટ ભરાય એટલે વેપારી લઈ જાય. બરાબર.
અને વજન કાંટે કેશ મળી જાય વજન કાંટે કેશ મળી જાય. અને મેં તમને કેટલા ઓછા કીધા છે? ઓછામાં ઓછા ઓછામાં મધ્યમ ઓછા 10 રૂપિયા કિલો. ઓછામાં ઓછા 10 રૂપિયા કિલો. બાકી જે માર્કેટ પ્રમાણે માર્કેટ ચાલતું હોય ભાવ તો મળી રહે છે. બરાબર. ઓકે, તમને ખેતી કરીને કેવી લાગી? 10 આઉટ સારામાં ઓફ સારી 10 આઉટ ઓફ કેટલા આવશો આ ખેતીને? 100%. ઓકે, થેન્ક યુ. ફાઇનલી કટિંગ પતી ગયું છે. 5 વાગી ગયા એક્ઝેક્ટલી. આટલું પત્યું ને અત્યારે આટલું બાકી છે. આ જોઈએ, આ 1-2 દિવસમાં બીજું કટિંગ થઈ જશે અહીં આગળનું. બરાબર. ફાઇનલી આટલી આપણી બોરી પેક થઈ ગઈ છે. આ જે તુષારભાઈ આપણા છે જે કહે છે મારો વિડીયો ના બનાવતા. કેટલી શરમ આવે છે જો. તુષારભાઈ મને એક ઓન કેમેરા, તમને શેની શરમ આવે છે મને એ કહી દો. ચાલો તમે પબ્લિકને જાહેર કરી દો કે તમને શું થાય છે કે વિડીયો ના બનાવતા. કિલોમીટર આપણા તુષારભાઈ છે એમની માટે કંઈક કમેન્ટ કરી દો સારો, જે આપણા જોડે જ કામ કરાય છે અને એવું કહે છે કે વિડીયો ના બનાવતા મારી. આમને બી ખેતી કરી છે ખબર, જે કે 12 વીઘા કરેલી છે, ઓછી નથી 12 વીઘા કરેલી છે તુષારભાઈ. અને ઘણી બધી આ વર્ષે બી કરવા જાય છે 4-5 વીઘા, હે ને? 5 વીઘા ઉમેરી ને તમે, સાચું કહેજો. આમને બી કરી છે ખેતી મીઠી લીમડીની અને કરે છે. બરાબર. ચાલો આપણું પેકિંગ થઈ ગયું છે, હવે લોડિંગ કરાવીએ. ચાલો 46. કેટલું? 47. ફાઇનલી કિલોમીટર તમે જોઈ શકો છો સામે પાવાગઢ મંદિર રહ્યું આપણું માતાજીનું. બરાબર. જો એન્ડ આ આપણી ગાડી રહી, કમ્પ્લીટ પાણી ભરાઈ લીધું અને કમ્પ્લીટ પલટી ગયું છે. આપણું કામ આજનું પરફેક્ટલી પૂરું થયું છે બહુ સારી રીતે. અગર વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વ્લોગ પર. જય માતાજી અને જય સિયારામ.